અમદાવાદમાં છેલ્લા 2-3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ત્યારે જરૂરિયાતમંદ લોકોને સવાર સાંજ પૂરતું પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન મળી રહે તે માટે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા આશરે 15 મિત્રોના ગ્રુપે ભેગા મળી નિઃશુલ્કપણે ફૂડ વિતરણ કરવાનું કામ કરી રહ્યા છે। જોકે આ પ્રકારનો ઉમદા કાર્ય કરવાનો મુખ્ય ઉદ્દેશ આવી વિકટ પરિસ્થિતિમાં એકબીજાના સાથ સહયોગથી ભૂખ્યાને ભોજન પૂરું પાડવાનો છે। આ માટે તેઓ અને તેમના 15 મિત્રો ભેગા મળી ઘરે જાતે રસોઈ બનાવી એસજી હાઈવેના નજીકના વિસ્તારમાં ફૂડ વિતરણની સેવા કરી રહ્યા છે। નમસ્કાર, મારું નામ અક્ષર જયસ્વાલ છે અને જાણો છો કે છેલ્લા 24 કલાકથી અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના માટે અમે બધા ભેગા થઈને જે રસ્તા પર રહી રહ્યા લોકો છે, જેમના ઘરમાં ચૂલો નથી ખરીદી રહ્યો, જેમની પાસે પૂરતું અનાજ નથી, એમના માટે અમે પૂરતું વિતરણ કરી રહ્યા છે। અને મોટો એસજી હાઈવેના એરિયા નજીકના એરિયા છે કવર કરી રહ્યા છે રાઈટ નાઉ। અમે રોજના સવારે 300 લોકોને અને રાતના 500 લોકોને જમાડી રહ્યા છીએ હાલ ફિલહાલમાં। અને અમારા ફૂડના મેન્યુમાં કઢી ખીચડી, રોટલો શાક અને રગડા પૌવા જેવી આઈટમો અમે ઘરથી બનાવીને એડ કરીને ગરીબોને અમે જમાડી રહ્યા છીએ। અને કોઈને બી વિતરણ કરવું હોય તો અમે વેરીફાઈ કરીને ફ્રી ઓફ કોસ્ટમાં 100 લોકોનું ખાવાનું કરીએ। હાલ સર્જાયેલ ડીપ ડિપ્રેશન સિસ્ટમને લીધે સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં શહેરમાં ખાબકેલા ભારે વરસાદને લીધે અમદાવાદના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આવી સ્થિતિમાં રોડ પર કે ફૂટપાથ પર રહેતા લોકો કે પછી જેમના ઘરમાં ચૂલો સળગાવવો મુશ્કેલ બની ગયું છે અથવા તો જેમની પાસે પૂરતા અનાજની વ્યવસ્થા નથી તેવા જરૂરિયાતમંદ લોકોમાં નિઃશુલ્કપણે ફૂડ વિતરણ કરવાનું કામ આ ગ્રુપ કરી રહ્યું છે। તેઓ દરરોજ સવારે 300 અને સાંજે 500 લોકોને જમાડી રહ્યા છે। તેમના ફૂડ મેન્યુમાં પણ જમવામાં ખીચડી, કઢી, રોટલો, શાક, પૌવા જેવી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરી જરૂરિયાતમંદ લોકો સુધી ફૂડ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે। એટલું જ નહીં, તમારી આસપાસ પણ કોઈ જરૂરિયાતમંદ હોય તો તેમના સુધી ફૂડ પહોંચાડવા માટે ફૂડ પેકેટ પણ તૈયાર કરી આપે છે।